જમીન આપણી કેટલી જમીન છે, કેટલા વીઘામાં એ માપવું હોય તો એના માટેની મોબાઈલ એપ્લિકેશન છે ઇઝી એરિયા. ઘણી વખત અમારા સાઉથમાં જ્યાં ટ્રાઇબલ એરિયામાં નાની નાની કેળીઓ હોય, ખેડૂતને ખબર નથી હોતી કે આ જમીન અમારી કેટલી છે, કવડું ખેતર છે, એના લીધે એસ્ટિમેટ ન આવે કે કેટલું બિયારણ જાય, કેટલું આમાં દવા જવી જોઈએ કે કેટલું ખાતર આપણે નાખવું જોઈએ, એમદમ અંદાજે રફલી નાખવામાં થાય. તો એના માટે થોડોક અંદાજ આવી જાય એના માટેની એપ્લિકેશન છે આ ઇઝી એરિયા. ઇઝી એરિયા ડાઉનલોડ કરી 3 કાપા આવે એનાથી આ મેપમાં અહીંયા અત્યારે જો મારું કરંટ લોકેશન આવી ગયું, પછી આ પ્લસનું નિશાન દેખાય ત્યાં ક્લિક કરવાનું અને અહીંયા એરિયામાં બરાબર છે. પછી આવી રીતના એક સિલેક્ટ કરવાનું હોય. આવી રીતના સિલેક્ટ થઈ ગયો ખેતર. પછી જોવાનું અહીંયા સાઈડમાં એરિયા 33 પર 59 છે, ત્યાં ક્લિક કરવાનું બરાબર છે. હવે તો અહીંયા જે બતાવશે જો 16 ગુઠાનું 33. Did you see that? You can also easily measure the area of એરિયા બરાબર છે. તો એમ બતાવશે અહીંયા જો 16 ગુઠાનો વીઘો 33 વીઘા જેવું બતાવે. હકીકતમાં અમારું 35 વીઘા છે, પણ આપણે હજી થોડુંક જગ્યામાં આમ તેમ રહી જતું હોય એના લીધે આ 33.5. પણ આ એક અંદાજ આવી જાય કે ખરેખર ખેતર કવડું છે એમ, એટલે એક અંદાજ આવી જાય. જે હાવ પેલી રીતના હાવ અંદાજે જ નાખવાનું આવે એની કરતાં જો આ અમારું ખેતર છે એ 35 વીઘાનું છે. આ વચ્ચેનો ભાગ છે, અહીંયા વચ્ચે ડ્રીપની લાઈન નાખેલી છે, એક ભાગ આમ જાય છે, એક ભાગ આમ જાય છે બરાબર છે. તો આમાં એક અંદાજ આવી જાય કે આ ખરેખર આપણી જે જગ્યા કેટલી છે, એના લીધે બિયારણ કેટલું જવું જોઈએ, દવા કેટલી નાખવી જોઈએ, ખાતર કેટલું નાખવું જોઈએ, તો એમાં ઉત્પાદન કેટલું આવવું જોઈએ, એટલા વીઘે એટલું બિયારણ દવા જાય એનો એક અંદાજ આવી જાય એમ. એના માટે છે તો આ એક ખાસ સારી એવી એપ્લિકેશન છે જેનું નામ છે ઇઝી એરિયા. ડાઉનલોડ કરી અને ખેડૂતે ઉપયોગ કરવા જેવી છે.